મિત્રો કેમ છો તમારા બધાનું પાછું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે। અને આપણે જીરું પાઈ દીધું છે ને અને પાછો આપણે વ્લોગ લઈને આવી ગયા છીએ। અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આજે આપણે વ્લોગ પાછા બનાવી રહ્યા છીએ। આ તમે જો આપણે જીરું પાઈ દીધું છે ત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ એના પર આપણે તરફ હું તમને કેમેરો ઊંધો કરીને બતાવું। જો મિત્રો અહીંયા આપણે જઈ રહ્યા છીએ। તો અત્યારે આપણે ઠેલી લેવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે અત્યારે ઠેલી લેવા એટલે કે આપણે ધોરિયામાં પાણી જતું હોય ના ધોવાતું હોય ને આપણે મૂકીશું તો ના અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ। તો મિત્રો ચાલો હું તમને બતાવું અમારો અહીંયા ઠેલીનું મેં મૂકવી છીએ તે બતાવું તમને ઊભા। મિત્રો તમે જોયું અમે ઠેલી ગોઠવી છે ને ઠેલી આપણે લેવા આવ્યા છીએ કેમ કે આપણે બીજા પડામાં પણ પાવાનું છે ને તેમાં મૂકવાની છે। ચાલો આપણે ઠેલી લઈ જઈએ। તમે વિડીયોમાં બની રહેજો મિત્રો। જોવો આ ઠેલી અને આપણું જીરું પાછળ પી ગયું છે તમને હું તમને વિડીયોમાં આગળ બતાડી દઈશ। તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને પૂરામાં પૂરો વિડીયો જોજો। ને મિત્રો આ તમને જો અમારા કપાસ છે અમે કપાસ મેં વાવ્યો છે અને તેના વિડીયો પણ આપણે મૂક્યા છે। કપાસમાં ફૂલ ઝીંડવાઈ જશે તે પણ હું તમને બતાવી દઉં। તમે અમારો કપાસ જોયો છે તો ચાલો આપણે ઠેલી લઈને ચાલતા થઈએ। તો મિત્રો અત્યારે આપણે થોડીક 2-3 ઠેલી લઈ જવાની હતી મેં જોવો મિત્રો ઠેલી અને અત્યારે આપણે 2-3 ઠેલી લઈ રહ્યા છીએ મિત્રો। આમાં આપણે પાણા મૂક્યા તેથી આપણે ધૂળ છે ને ધોરિયાની ધોવાય નહીં આપણે 3 ઠેલી લઈ રહ્યા છીએ ને આગળ વિડીયોમાં તમે બન્યા રહીજો કેમ કે આજે આપણે જીરું પી ગયું છે તે બતાવવાના છીએ। તો વિડીયોમાં આગળ બન્યા રહીજો કેમ કે આપણે જીરું પાઈ દીધું છે તે બતાવવાનું છે। ચાલો આપણે હવે જીરું પાયું છે તે તમને બતાવી। તમે અમારું જોયું હશે જીરું પી ગયેલું ને અત્યારે આપણે ધોરિયામાં ચાલા જાય છીએ ને અને જો તમે મિત્રો આપણા પગ ખૂટી જાય છે અને પંજા પડી જાય છે મિત્રો। આવું આપણે ધોરિયા કરી ત્યારે આપણે પાણી પાયું હોય ત્યારે આપણે એવું રેતીમાં થતું હોય છે। તો અત્યારે મારી સાથે પણ તે થઈ ગયું છે ને પગ હજી પણ ખૂટ્યા છે। તો મિત્રો જ્યાં જ્યાં પોસી જમીન આવે છે ત્યાં ખૂટી જાય ને મિત્રો આપણા પગ જોવો કેમેરામાં બતાવીજો કેવા ભૂત રેખા થઈ ગયા છે ને અત્યારે આપણે ધોરિયામાં હાલવાનું બંધ કરી દેવું છે ને હવે આપણે પાળીમાં ચડી જાવી। તો ચાલો આપણે મિત્રો પાળીમાંથી ચડી જઈએ છીએ મિત્રો। આ તો આપણે ઠેલી લઈને બીજા પડામાં જવાનું છે અને વિડીયોમાં બના રહીજો આગળ। આપણે જીરુંનો વિડીયો બનાવો જીરું નહીં આપણે પણ ઘઉં પાવાના છે તેમાં આપણે ધૂળ ન ધોવાય એટલા માટે આ ઠેલીઓ મૂકવાની છે મિત્રો। એક ઠેલી પડી જશે તેને આપણે પાછી લઈ લેવી ને ચાલો આપણે પાછા ચાલતા થવી ને અત્યારે આપણે બીજા પણ એમાં પોગવા આવી ગયા છે ને તેમાં પણ આપણે ફુલાવરમાં પાણી ચાલુ છે અને ઘઉંમાં આપણે રાત્રે પાણી પાવાનું છે અને રાત્રે આપણે વિડીયો નહીં બનાવી શકવી કેમ કે આપણે ફોન આપણે પપ્પાને દઈ દેવાનો હોય। મને કાંઈ મારી પાસે નોખો ફોન છે નહીં। અત્યારે આપણે સીના વયા છે તે પણ આમાં આવી ગયો છું મિત્રો। અહીંયા પાણી જાય છે ત્યાં તમને હું બતાવું અત્યારે। જો અમને ભણવાનું કહેતા ને એને ત્યારે એમે ભણ્યા ને હવે પાણી વાળવી માઇસા ચડાવીને પછી વાયું કોઈ બીન ફૂલાવા। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બીજા પડામાં ને તમે ઠેલ્યું જો અત્યારે આપણે પાથરવાની છે તો પાણા દબાવીને પપ્પા કહે ચાલો આપણે પાણા દબાવીને હવે છે ઠેલ્યું પાથરીએ। અત્યારે આપણે પાછી એક હાથમાં ફોન છે ને બીજા હાથે તમને હું બતાવીશ ઊભા રહ્યો મિત્રો। આ જો આપણે પાથરવાની છે ઠેલ્યું તમે અત્યારે જોવો છો પાણા બાણા મૂકીને આ પાણા મિત્રો તમે જોઈ ખેર આપણે પાયું હોય ત્યાંના હે અહીંયા આપણે એક પાણો મૂકી દેવાનો મિત્રો। મુકાઈ ગયો પાણો પછી આપણે આગળ એક નાકે મૂકવાનો છે।
આ ઠેલીને આપણે આગળ નાખી મૂકવાની. તો ચાલો આપણે ત્યાં જાવી. મિત્રો અત્યારે આપણે આ નાકે આવી ગયા છીએ. આ તમે જુઓ, અને આ આપણી કોબી છે, અને અહીંયા આપણે નાકે આવી ગયા. અહીંયા આપણે વાળવી ત્યારે ધૂળ ન ધોવાઈ જાય એટલા માટે મૂકીશું. અને મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવજો પાછા નવા વ્લોગમાં.